જય માતાજી મિત્રો, હર મહાદેવ. સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. વિતેલા 2 દિવસની અંદર માર્કેટની અંદર સારું એવું કરેક્શનનો માહોલ જોવા મળી રહ્યો છે. સાપ્તાહિક વિડીયોની અંદર જો તમે જોયેલો હશે તો મિત્રો આ પોઈન્ટ ઉપર તમે એક થોડી માહિતગાર થયેલા જશો કે આ બધી ઇવેન્ટની અસર પણ તમને જોવા મળે. પણ એ ઇવેન્ટ થયા પહેલાંની પણ માર્કેટની ઉપર એક નવી અસર રૂપિયાનું નબળું પડવું, એક રૂપિયાનું નબળું પડવું અને માર્કેટની અંદર સારું એવું એ પોઈન્ટને ધ્યાનમાં લઈ અને એક સારું એવું કરેક્શન જોવા મળી રહ્યું છે. પણ આજના દિવસે સારું એવું રિવર્ટ એટલે કે રિટર્ન આપણને સારો એવો જમ્પ પણ જોવા મળ્યો. પણ આ સિવાય બીજી વસ્તુ એ કે આવનારા દિવસો છે એટલે કે આવતીકાલનો ખાસો એવો દિવસ એ ખૂબ જ અગત્યનો છે કે કયા મુદ્દા ઉપર વાત કરીએ તો એની અંદર MPCની બેઠક જોવા મળવાની છે કે એનું આઉટકમ જોવા મળવાનું છે. અને એની સાથે બીજું કે પુતિનની આપણા ભારતની મુલાકાત કે આ 2 દિવસીય મુલાકાતની વચ્ચે કઈ કયા ક્ષેત્રો ઉપર ડીલ પણ થઈ શકે છે. ટૂંકમાં આ વિડીયોની અંદર આ મિત્રો આ તમામ પોઈન્ટને ધ્યાનમાં લઈને આપણે આ વિડીયોની અંદર વાત કરીશું. તો સૌથી પહેલાં વાત કરીએ તો છેલ્લા 2 દિવસની અંદર બનેલી ઘટનાઓ ઉપર, તો એની અંદર ખાસી એવી નજર આપણને રૂપિયાનું નબળું પડવું કે લાસ્ટ 2 દિવસની અંદર કે 2 દિવસની અંદર જે રીતનો આપણો રૂપિયો નબળો પડેલો છે કે એની અસર ખાસી એવી જે કોઈ ઇમ્પોર્ટ કરી રહેલી કંપનીઓ છે કે જે દાખલા તરીકે ઓઇલ માર્કેટિંગ ક્ષેત્રે કે ઓઇલ OMC ક્ષેત્રે કામ કરતી કંપનીઓ, IOC, BPCL કે જેવી કંપનીઓ, જે પણ કંપનીઓ ડોલર ઉપર પોતાનો કોઈ પણ સામાન છે એ ઇમ્પોર્ટ કરાવે છે એની ઉપર ખાસી એવી અસર થાય છે. આ સિવાય જે કંપનીઓ પોતે એક્સપોર્ટ કરેલી છે કે દાખલા તરીકે ફાર્મા ક્ષેત્રની કોઈ કંપનીની વાત કરો, આ સિવાય IT ક્ષેત્રની કામ કરો કંપનીની વાત કરીએ તો આ બધી જ કંપનીઓ પોતે એક્સપોર્ટ કરી રહી છે અને એના માટે સારો એવો પ્લસ પોઈન્ટ જોવા મળ્યો છે. પણ આ છેલ્લા 2 દિવસની અંદર જો તમે નજર રાખી હશે મિત્રો તો ફાર્માની સિલેક્ટિવ કંપનીઓ કે જે કંપનીઓનો સારો એવો એક્સપોર્ટ ઉપર કામ થઈ રહ્યું છે એવી કંપની અને એની સાથે બીજી એવી કંપનીઓ કે જે IT ક્ષેત્રની અંદર અમેરિકા સાથે અને સાથે એવી ડીલ કરતી હોય, સોફ્ટવેર બેઝ ઉપર કામ કરતી હોય, એમાં સારા એવા જમ્પ જોવા મળ્યા છે. છેલ્લે તમે જોશો તો લાસ્ટ 2 દિવસની અંદર IT ક્ષેત્રનું ઇન્ડેક્સની અંદર 2 થી 2.5% જમ્પ જોવા મળ્યો છે. સારી વસ્તુ કહી શકીએ, પણ આવનારા સમયની અંદર આપણા ભારત માટે આ ઓલ ઓવર જોઈએ તો એક ખરાબ વસ્તુ છે. કારણ કે જેટલું રૂપિયાનું નબળું બનવું એટલું એની સાથે FIIનું સેલિંગ થવું છે. કારણ કે જેટલો રૂપિયો આપણો નબળો પડશે એટલો ડોલર મજબૂત થશે. ત્યારે આ જ પરિસ્થિતિમાં એને વીકનેસ એટલે કે લોસ કોને જશે તો FIIને થશે. તો FIIના લોસના કારણે એ પણ કન્ટિન્યુ સેલિંગનો ભાગ ચાલુ રાખશે. આ સિવાય બીજી વસ્તુ વાત કરીએ તો એક બીજી એવું પણ ધ્યાનમાં આવ્યું કે છેલ્લા 2 દિવસની અંદર ભારત અમેરિકાની જે કાંઈ ડીલ થવાની છે એની અંદર લંબાવેલ ડીલને હિસાબે પણ એક માર્કેટ એક નારાજગી કરતું જોવા મળી રહ્યું છે કે એની અસર આપણા માર્કેટ ઉપર પૂરેપૂરી જોવા મળે છે. કારણ કે છેલ્લા વિતેલા સપ્તાહની અંદર તમે જોશો ને તો મિત્રો મિડ કેપ અને સ્મોલ કેપની અંદર સારી એવી તેજી જોવા મળતી હતી. પણ આમ જે મિડ કેપ અને સ્મોલ કેપ શેરોની અંદર કન્ટિન્યુ પ્રોફિટ બુકિંગ આ સપ્તાહની અંદર જોવા મળ્યું. સાથે બીજી વસ્તુ એની સાથે બીજી એવું કમ્પેરિઝન કરશો એવું PSU બેન્કિંગ કે PSU બેન્કિંગની અંદર સારો એવો સપોર્ટ આપણને આપી રહ્યું હતું, પણ એની અંદર પણ સારો એવો પ્રોફિટ બુકિંગ, પણ એની સામે IT ઇન્ડેક્સ એક સપોર્ટ આપી રહ્યો હતો. પણ આજના દિવસે આ વિડીયોની અંદર આગળ વાત કરું તો મિત્રો આવતીકાલનો દિવસ ખૂબ જ અગત્યનો છે. કારણ કે જ્યારે MPCનું આઉટકમ જોવા મળવાનું છે, સંજય મલ્હોત્રા RBIના ગવર્નર કે જે આવતીકાલે 10 વાગે પોતાનું આઉટકમ જોવા મળશે કે દરેક ન્યૂઝની અંદર એક જ વસ્તુ જોવા મળી છે કે આ વખતે શું ફરી એક વખત વ્યાજદરની અંદર કટ થશે કે નહીં. કારણ કે જૂન 2025ની અંદર છેલ્લે આપણે 0.50નો વ્યાજદર કટ થયેલો હતો. ત્યાર પછી આવતીકાલે શું કેટલા 0.25નો કટ થાય છે કે નહીં, કારણ કે અનુમાન એવું છે કે 0.25નો વ્યાજદર કટ થશે. પણ એનાથી વિશેષ 50-50 જે કહીએ ને તે શક્યતાઓ 50% જોવા મળેલી છે. જે રીતના નિષ્ણાંતો કહી રહ્યા છે એ અનુસાર કે આવતીકાલે 50%નો 0.25નો વ્યાજદર કટ થાય છે કે નહીં. પણ આ સાથે હું જોઉં તો છેલ્લો વ્યાજદર છે આપણને 5.5% જોવા મળતો હતો. ખૂબ જ અગત્યનો છે આવતીકાલનો દિવસ એટલા માટે કે આ બધી જ વસ્તુના RBI ગવર્નરના આઉટકમ આવ્યા પછી એમની જે આપણને કોમેન્ટ્રી જોવા મળવાની છે એ ખૂબ જ અગત્યની છે. કારણ કે જે રીતનું મોંઘવારી આપણને નીચેલા ભાવમાં મોંઘવારી જોવા મળવાની છે તો એમનું અનુમાન શું છે આવનારા સમયની અંદર મોંઘવારીની અંદર કેટલો એ કંટ્રોલ રાખી શકે છે.
સાથે બીજી વસ્તુ એ કે જીડીપીનો ગ્રોથ આપણને 8.2નો જોવા મળ્યો, જ્યારે એમનું અનુમાન હતું 7%નો જીડીપી જોવા મળી શકે, પણ એની જગ્યાએ 8.2%નો આપણો જીડીપીનો ગ્રોથ જોવા મળ્યો. હવે Q3 અને Q4ની અંદર એમનું શું કહેવું છે, એમની કોમેન્ટ્રી કેવી જોવા મળે છે, ખૂબ જ અગત્યની વસ્તુ હોય છે. કારણ કે જેવું તમને માર્કેટની અંદર એવું જોવા મળે કે 0.25નો વ્યાજદર કટ થયો છે તો સારું માર્કેટ બાઉન્સ કરી રહ્યું હોય, પણ સારું માર્કેટની અંદર તેજી હોય, પણ એ પછી એની એ તેજી આપણને નીચે ડાઉન જોવા મળતી, તો એની પાછળનું કારણ એમની કોમેન્ટ્રી કેવી હોય છે એ ખૂબ જ અગત્યની હોય છે. આ સિવાય એમના ઘણા એવા પ્રશ્નો પણ જોવા મળી શકે કે એના આઉટકમ ઉપર આપણે ધ્યાન રાખવું પડે કે જે રીતનો આપણો રૂપિયો નબળો પડેલો છે એની અસર આવનારા સમયની અંદર આપણા ઇન્ડિયન માર્કેટ ઉપર કેવી થઈ શકે એમ છે, કે એના આ ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ ઉપર કેવી અસર થાય છે, એમની કોમેન્ટ્રી ઉપર ખાસું જોવું પડશે. અને સાથે ગ્રોથ ઉપર એમનું શું કહેવું છે, બીજું કે આ ઇન્ડિયા અમેરિકાની જે ટ્રેડ ડીલ થવાની છે તો એમાં કોઈ કોમેન્ટ્રી જોવા મળે છે, કારણ કે જે કંઈ કોન્ફરન્સ જોવા મળે છે, પ્રેસ કોન્ફરન્સ, એની અંદર પણ જે કાંઈ આપણે ક્વેશ્ચન માર્કનો આન્સર જોવા મળે છે એની ખાસી એવી અસર આપણા માર્કેટ ઉપર થતી હોય છે. એટલે ખાસી એવી નજર આવતીકાલનો દિવસ ખૂબ જ અગત્યનો છે MPCની આઉટકમ ઉપર. આ સિવાય એક બીજી વસ્તુ કહીએ તો આજના દિવસે પુતિનની આપણી આ ઇન્ડિયાની અંદર આગમન થયું છે, ત્યારે એની વિઝિટ 2 દિવસની જોવા મળવાની છે. સારી એવી અસર પોઝિટિવ રીતે થઈ શકે એવી અત્યારે વધારે લાગતી હોય તો એ ડિફેન્સ ક્ષેત્ર ઉપર છે. ખાસી એવી ડિફેન્સ ઉપર નજર રાખજો મિત્રો. લાસ્ટ 2 દિવસથી પણ જબ જોવા મળ્યા છે, કઈ પ્રકારના ડીલ થાય છે, પોઝિટિવ થાય છે કે આપણા માર્કેટને કે આપણી ડિફેન્સની કંપનીઓ માટે કેટલું પોઝિટિવ રહે છે, કેટલી પ્રકારની ડીલ થાય છે. કારણ કે S500, આ સિવાય 5th જનરેશનની અંદર જોશો તો SU-57, આ સિવાય બ્રહ્માસ્ત્ર, આ તમામ પ્રકારના જે ડિફેન્સના ઇક્વિપમેન્ટ્સ છે એની ઉપર પણ ડીલ થઈ શકે એમ છે. સાથે બીજા એવા ઘણા ક્ષેત્રો છે કે એગ્રીકલ્ચર ક્ષેત્ર છે, ફર્ટિલાઇઝર છે, ફાર્મા છે, ન્યુક્લિયર સ્પેસ ઉપર પણ છે. આ તમામ ઉપર પણ મિત્રો નજર રાખજો, ખાસી એવી એગ્રીકલ્ચર અને ફર્ટિલાઇઝર ઉપર, કારણ કે બિગ બેનિફિટ આને પણ થઈ શકે, કારણ કે આ બધી જ કંપનીઓ એટલી બધી જમ્પ નથી આપેલી, અને ખરેખર જો મોટી ડીલ થઈ જાય છે એગ્રી ક્ષેત્રે અને સાથે ફર્ટિલાઇઝર ક્ષેત્રે તો એક સારી એવી પોઝિટિવ વસ્તુ કહી શકીએ. તો આ 2 દિવસની અંદર ખૂબ જ અગત્યના છે. અને એની સાથે આવતીકાલનો દિવસ શુક્રવાર કે ખાસી એવું વીકલી ક્લોઝિંગ કે ત્યાર પછીના આ કન્ટિન્યુ ઘટાડ્યા પછી કોઈ પણ વસ્તુ નેગેટિવ RBI દ્વારા પણ જોવા મળે કે આવનારા સમયની અંદર એ વ્યાજદર કાપી નથી શકતા કે વ્યાજદર નહીં કાપે, આવી બધી જ કોમેન્ટ્રી આપણા માર્કેટ માટે નેગેટિવ પણ કરી શકે. એટલા માટે આવતીકાલનો દિવસ ખૂબ જ અગત્ય છે. ઓલ ઓવર જો સાપ્તાહિક તમે વિડીયો જોયેલો હશે મિત્રો તો તમને ખ્યાલ આવી ગયો હશે કે આ તમામ ઇવેન્ટો આપણી આ સપ્તાહની કઈ હતી એ બધી જ આપણે એ વિડીયોની અંદર કવર કરેલી હતી, કે રેગ્યુલર દર સન્ડે આપણો આ વિડીયો જોવા મળે છે. મિત્રો ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરી છે, અત્યાર સુધી બન્યા છો વિડીયોની અંદર તો ચેનલ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. ફ્રી ઓફ ફોલું કામ છે, તમારા મિત્રો સાથે શેર કરું, આ તમામ કામ છે એ ફ્રી ઓફ ફોલું છે. તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો કે આજના વિડીયોની અંદર તમારું શું કહેવું છે, વ્યાજદરની અંદર ઘટાડો થશે તો આપણા માર્કેટ માટે કેટલું પોઝિટિવ રહેશે. અંત સુધી વિડીયો જોયો છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.